આજના 75માં આ પ્રજાસત્તાક દિન નિમિત્તે ઉપસ્થિત તાલુકા પંચાયતના સભ્ય શ્રી રમેશભાઈ, આપણા ગામના યુવાન સરપંચ શ્રી ચેતનસિંહ ગોહિલ, ઉપસરપંચ શ્રી ભૂરાભાઈ તથા સાથે તલાટી મંત્રી શ્રી ચાવડાભાઈ, માજી સરપંચ શ્રી યશવંતસિંહ, અન્ય માજી સરપંચ શ્રી વિહાભાઈ મોરી તથા ગ્રામ પંચાયતના સભ્ય અમરસિંહભાઈ, જાદવ દાદા, ધીરુભાઈ ચૌહાણ, વનરાજસિંહ ગોહિલ, માંડવિયાભાઈ, કનકસિંહ ગોહિલ, મહાવીરસિંહ ગોહિલ, સામતભાઈ નાગર તથા બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો, માતાઓ, બહેનો, પ્રાથમિક શાળાનો આચાર્ય સાથેની એની સમગ્ર ટીમ, આરોગ્ય વિભાગમાંથી આવેલા તમામ આરોગ્ય ટીમ તથા આંગણવાડીના અને બાલવાટિકાના નાના નાના ભૂલકાઓ, પ્રાથમિક શાળાના અને માધ્યમિકના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, અત્રે તમામ મહાનુભાવો, તમામે તમામ વ્યક્તિઓનું હું શાળા પરિવાર તરફથી, ગ્રામ પંચાયત તરફથી હૃદયપૂર્વક આ સરસ મજાના કાર્યક્રમની અંદર પ્રજાસત્તાક દિન નિમિત્તે હું તમામનું હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते. शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा. शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते. दिव्या दिव्या रे दीपत्कार कानी कुंडल मोतीहार. दिव्याला पाहून नमस्कार, तिळाचे तेल कापसाची वात. दिवा देवे देवा पाशी, उजेड पडे विष्णू पाशी. खूप खूप आभार. एक साथ सलामी देंगे, सलामी आम दो जैसे थे. एक साथ विश्राम होगा, विश्राम. एक साथ साधनों के सावधान. एक साथ राष्ट्रगान शुरू करेंगे. शुरू कर. विश्राम होगा, विश्राम. एक साथ साधनों के सावधान. एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. मातरम वंदे मातरम.
વિશ્રામ. ભારત માતા કી પર્વની જોરદાર ઉજવણી પ્રસંગમાં અહીં ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ભરતસિંહ ગોહિલ સાહેબ, રમેશભાઈ ગોહિલ સાહેબ તથા આપણા પ્રથમ નાગરિક ચેતનસિંહ ગોહિલ સાહેબ તથા મંચસ્થ તમામ મહેમાનો, વિશેષ ઉપસ્થિત આપણી વચ્ચે આજે આર્મી મેન ઉપસ્થિત છે તથા ક્લાસ 2 અધિકારી અને ગામના તમામ અધિકારી કર્મચારીઓ, દરેક શાળાના આચાર્યશ્રી તથા તમામ શિક્ષકગણ વહાલા અને ખાસ કરીને તડકામાં પણ ઊભા રહીને જેમણે કાર્યક્રમ માગ્યો એવા ઘણા બધા ગામજનો વહાલા અને આદરણીય વડીલો એમને છે આવકારું છું. આ પ્રસંગે કહેવાનું મન થાય મિત્રો કે આપણે આઝાદી મળી અને ઘણો સમય ઘણા શહીદોએ પોતાનો જીવ ગુમાવ્યો ત્યારે છે આપણને આઝાદી મળી અને આર્મી મેન અને દરેક સૈનિકો રાત દિવસ સેવા કરે છે ત્યારે છે આપણે છે આરામથી સુઈ શક્યતા હોય. આપણે સારા ભારત વર્ષમાં બે પ્રસંગો 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ ઉજવતા હોઈએ ત્યારે આપણને એવું થાય કે આપણે શું કરી શકીએ. તો એટલા થોડાક આપણને કહેવા માંગુ છું કે સ્વચ્છતાનું ધ્યાન રાખીએ તો પણ આપણે એક દેશ સેવા કરી જ ગણાય. પાણીની અંદર જરૂરિયાત વગર પાણીનો ઉપયોગ ન કરીએ, પાણીનો બગાડ ન કરીએ, એ પણ એક દેશ સેવા છે. થોડીક જાહેરાત કરવાનું મન થાય છે. આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા આપણા ગામની અંદર છે 3.5 લાખના કામ છે કર્યા છે એ બદલ એમને છે ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન આપીએ છીએ. અને હમણાં જ વાત કરી કે 5 લાખ રૂપિયાનું કામ છે એ આપણે શાળામાં આપશે, એ પણ ખૂબ જ છે અભિનંદનની પાત્ર છે. ત્યાર પછી તાલુકા પંચાયતના સભ્ય રમેશભાઈ તરફથી સતત આપણા ગામની અંદર છે સારું એવું કામ કરવામાં આવે છે. 7.5 લાખના કામ છે એમના તરફથી જિલ્લા પંચાયતના નાણાં પંચમાં એમના પ્રયત્નોથી આપણે ગામની અંદર આવ્યા છે તો એમને પણ છે જોરદાર તાળીઓથી આપણને વધાવશું. ત્યાર પછી ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા નાણાકીય વર્ષમાં 15મા નાણાં પંચાયત ઘણા બધા કામો પૈકી 28 લાખ રૂપિયાના કામો છે એ આપણા ગામમાં કરવામાં આવ્યા છે. એમને છે સરપંચશ્રીને જોરદાર તાળીઓથી આપણે વધાવશું. ત્યાર પછી એક્ટિવિટી અને અનેક કાર્યોની અંદર આપણા ગામની અંદર સારામાં સારી ગ્રાન્ટ મળે એ માટે તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય આપણી સાથે સતત રહીને અને આપણને છે એ પ્રોત્સાહિત કરે છે. એટલા માટે એ બંનેનો આપણે છે ખૂબ ખૂબ આભાર, શુભેચ્છા આપીએ છીએ. આ પ્રસંગે એમ કહેવાનું મન થાય કે વિકસિત ભારત થઈ રહ્યું છે ત્યારે આપણે પણ એમાં યોગદાન આપીએ તો ખૂબ જ સારું. પાછળ બેઠેલા તમામ નાગરિકો છે એમણે છે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે, પણ આપણી ફરજ છે અને ફરજના ભાગરૂપે આપ સૌ આ શાળાની અંદર આવ્યા છે ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ તકે શિલ્પકાર તરીકે કામ કરેલું દરેક કાર્યક્રમ તમે જુઓ તો પ્રાઇવેટ શાળાની અંદર ન થતા હોય એવા સુંદર મજાના કાર્યક્રમો આપણી સરકારી શાળાઓ આપી રહી છે.
એટલા માટે દરેક આચાર્યશ્રી, દરેક શિક્ષકગણ કે જેમણે શિલ્પ તરીકેનું કામ કરી અને સુંદર મજાના બાળકોને તૈયાર કરી અને દરેક કૃતિ રજૂ કરી, એટલે દરેક શિક્ષકગણ, આચાર્યગણ અને સમગ્ર સ્ટાફનો છે એ આપણે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે, શુભેચ્છાઓ પાઠવું છું. આ તકે એમ કહેવાનું મન થાય कि हो गए हैं पीर पर्वत से पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए, तेरे सीने से नहीं तो मेरे सीने में लेकिन कोई आग जलनी चाहिए. हंगामा खड़ा करना उन सबका मकसद नहीं है, उन सबकी कोशिश है कि ये सूरत बदलनी चाहिए. सरकारी શાળાની સમગ્ર ગામની અને શાળાની સુરત બદલે એટલા માટે મંચસ્થ મહેમાનો, શાળાના તમામ શિક્ષકગણ, દરેક લોકો કાર્ય કરે એ માટે શુભેચ્છા. અંતે આ કાર્યક્રમની અંદર એન કેન પ્રકારે ઉપસ્થિત રહેલા હું જોઉં છું કે દરેક શિક્ષક પોતાનું કામ છે એ ફરજ અને નિષ્ઠાથી કરે છે. સમગ્ર કાર્યક્રમનું સંકલન આચાર્યશ્રી દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું. એન્કરિંગ સાહેબશ્રી અને દરેક કર્મચારીએ ખડા પગે ઉભા રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ. ત્યારબાદ અંડર 14 ભાઈઓ તૈયાર રહેશે.